चलो कर दिया मैम। ચાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સોરી ફોર બિંગ લેટ ભૂલાઈ ગયું હતું બહુ ટુ બી ફ્રેન્ક વાત કરીશ કોઈ ખોટા બહાનાબાજી નહીં કરું કોમ્પ્યુટરમાં કામ કરવા બેસી ગયો મારા મગજમાંથી નીકળી ગયો 10 વાગે લેક્ચર છે બરાબર ખોટી એવી ગોળીઓ નહીં આપું કે હું કામમાં હતો ને ગાડીનું આન તેન અહીંયા જતો ક્યાંય ન ગયો પણ મગજમાં જ નીકળી ગયું હતું સમજા તમે પીપીટીની બનાવવા બેસી ગયો ને તો થોડું ધ્યાન બારું રહી ગયું મને ચાલ બરાબર કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ નહોતો કાંઈ નહોતું હું ભૂલી ગયો હતો નહીં ભાઈ વેદ એવું કાંઈ નહીં કરીએ આપણે હો આપણે ખાલી ચેપ્ટરનું રિવિઝન કરીશું હવે રેખાઓ અને ખૂણાઓ 2 મિનિટનું રિવિઝનમાં કાંઈ કરવાનું નથી ખાલી ફટાફટ આપણે આ તાજુ કરી લઈએ અભિકોણ સમાન યુગ્મકોણ સમાન આ બે ખૂણાઓ અનુકોણ આવું હોય તો એફ 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 સમાન અને અંતઃકોણ સમાન નહીં સરવાળો 180 ચાલો ના બેટા પરમાર પૃથ્વીરાજ મને કોઈ આઈડિયા નથી એ વિશે ચાલો એટલે આ રિવિઝન થયું એટલે યુગ્મકોણ અનુકોણ બરાબર એ ખાસ અંતઃકોણ એ બધા વિશે તમને માહિતી હોવી જોઈએ કારણ કે એ કન્સેપ્ટના ઉપયોગ આપણે આમાં કરવાના છીએ ખૂણો XYZ બરાબર 64 અંશ આપેલો છે અને XY ને બિંદુ P સુધી લંબાવેલ છે આપેલ સૂચના પરથી આકૃતિ દોરો એટલે સૌથી પહેલા તો આપણે આકૃતિ દોરીએ ખાસ અહીંયા જોજો ખૂણો XYZ 64 છે X Y Z કેટલો છે 64 છે ચાલો સ્વાધ્યાયનો દાખલો બેટા અહીં લખવું જોઈએ હેત 87 જો અહીં લખવું હોય સ્વાધ્યાય 6.1 એમ ચાલો હવે આકૃતિ દોરી નાખી હવે સોરી XY ને બિંદુ P સુધી લંબાવેલ ચાલો લંબાવીએ આ XY છે એને P સુધી લંબાવેલ છે એટલે આ બાજુ P સુધી લંબાવેલ છે આપેલ સૂચના પરથી આપ્યો જો કિરણ વાય ક્યુ જો સાંભળજો કિરણ વાય ક્યુ એ ખૂણો ZYP નો દ્વિભાજક હોય
ખૂણો ઝેડ વાય પી નો દ્વિભાજક વાય ક્યુ હોય. કોણ હોય? વાય ક્યુ. દ્વિભાજક એટલે શું? ખૂણાના બે સરખા ભાગ કરે. એટલે કે આ ખૂણો અને આ ખૂણો બે સરખો છે, એ બે સરખા છે, કારણ કે દ્વિભાજક છે. તો એક્સ વાય ક્યુ એટલે કે આ એક્સ વાય ક્યુ એટલે બે ટુકડાનો સરવાળો શોધવાનો છે. એક્સ વાય ક્યુ એટલે એક ટુકડો તો 64 છે, જો બીજો મળી જાય તો કામ થઈ જાય. અને ક્યુ વાય પી, ક્યુ વાય પી આનો વિપરીત ગોતવાનો છે. એટલે હવે સાંભળજો, બહુ મનોભૂમિમાં આપણે ખેલ ખેલીએ. આખી રેખા છે, આખી રેખા બની, આ જેટલા ખૂણ આવે એનો બધાનો સરવાળો કેટલો થાય? 180. જેટલા ખૂણ આવે બધાનો સરવાળો કેટલો થાય? 180. ઓકે, એમાંથી આ 64 છે, તો પછી આ ભાગનો સરવાળો કેટલો થાય? આ 64 છે, 180 માંથી 64 બાદ કરી નાખીએ, 116 કે નહીં? ઓકે, હવે 116 છે તો આ કેટલો થાય? કેમ તો કે આ દ્વિભાજક છે, તો 116 ના અડધા, 116 ના અડધા 58. એટલે આ ભાગ કેટલો થયો? 58. આપણે જોઈએ છે શું? એક્સ વાય ક્યુ. તો 64 અને 58 કેટલા થાય? આખો જોઈએ છે ને, એક્સ વાય ક્યુ આખો જોઈએ છે, 122. એક કામ થઈ ગયું, 122. ઓકે, હવે આનો વિપરીત આ 58 હોય તો આ પણ 58 હોય. એ 58 હોય તો વિપરીત એનો 58 નો વિપરીત 360 માંથી 58 302. વિપરીત કીધું છે, કોઈ પણ ખૂણાનો વિપરીત એટલે 360 માંથી બાદ કરી નાખો એટલે એનો વિપરીત મળી જાય. આ મનોભૂમિમાં ખેલા, આ મનોભૂમિમાં. હવે રણભૂમિમાં આવીએ. આ લોજિક છે, આ સમજવાનું શું આપ્યું છે, કયો લોજિક લગાડવાનું છે, કઈ પ્રોસેસ કરવાની છે, રાઈટ? હવે હું આ બધું સાફ કરી નાખું. ચાલો, હવે અહીંયા શું છે? અહીં ખૂણો એક્સ વાય ઝેડ બરાબર 64 છે, તથા આકૃતિ પરથી અથવા આકૃતિ પરથી હજી નહીં, રહેવા દઈએ, તથા કિરણ વાય ક્યુ એ ખૂણો ઝેડ વાય પી નો દ્વિભાજક છે, માટે ખૂણો QYP, ખૂણો QYP બરાબર ખૂણો QYZ. એ બે ખૂણા સરખા થાય. કેમ તો કે એનો દ્વિભાજક છે. આ ત્રિવેદી કૃતિકા એ જ કીધું મેં. આ એનો દ્વિભાજક છે એટલે આ ખૂણો ને આ ખૂણો બે સરખા થાય. ઓકે, એ લખ્યું. તથા હવે આ બે ખૂણાનો સરવાળો 180 થાય. XYZ અને ZYP. આવું કેમ? રૈખિક જોડ. આવું કેમ? રૈખિક જોડ. ઓકે, તો XYZ આપણી પાસે છે કેટલા? 64. ZYP 180 માઇનસ 64 એટલે કેટલા થઈ જશે? 116. ઓકે, ZYP 116 થયા. તો હવે કિરણ YQ એ ખૂણો PYZ નો
દ્વિભાજક હોવાથી પી વાય ઝેડ લખું કે ઝેડ વાય પી લખું, બે એક જ થાય ને? પી વાય ઝેડ, ઝેડ વાય પી બે એક જ થાય. ઓકે, હવે ભાઈ કમલા મેકર, પેલા તો એ નામ બદલાય અને આ વધારાની કમેન્ટ બંધ કરી દેવો, નકર ઉડી જાય. આ તારું બહુ થયું, આ ઘણા સમયથી જોઉં તને હું. શાંતિ રાખજે, લેક્ચર મને ઉડાડ દઈશ. અહીંયા ટાઈમ પાસ કરવા આવાસ? ઝેડ વાય પી એનો દ્વિભાજક કોણ છે? વાય ક્યુ. એનો મતલબ, આનો મતલબ હું જે લખું છું એ જણા ધ્યાનથી જોજો, પછી કેતા નહીં સમજાણું નહીં. એનો મતલબ એવો થાય, એનો મતલબ ખૂણો QYP બરાબર ખૂણો QYZ બરાબર ખૂણો ZYP ના અડધા. આ બે ખૂણા સરખા થાય કોના જેટલા? તો કે ZYP ના અડધા જેટલા. એટલે કે 116 ના અડધા એટલે કે 58 ડિગ્રી. કોના બરાબર? ખૂણો QYP. આપણે જોઈએ છે શું? XYQ. ઓકે, QYP અને આ લખી નાખીએ. આ છે ને ખૂણો QYP બરાબર ખૂણો QYZ. હજી આપણું કામ પૂરું નથી થતું. મારે જોઈએ છે XYQ. મારે શું જોઈએ છે? XYQ. તો કે હવે ખૂણો XYQ બરાબર ખૂણો XYZ વત્તા ખૂણો ZYQ અથવા તો QYZ. કેમ આવું થયું? આસન્ન કોણ. કેમ આવું થયું? આ આસન્ન કોણ. ચાલો, XYQ XYZ આપણી પાસે છે 64, QYZ આપણી પાસે છે 58. તો આનો સરવાળો થાય 122. કોના બરાબર? ખૂણો XYQ બરાબર 122. એક કામ પૂરું થયું. હજી બીજું કામ શું જોઈએ છે? વિપરીત QYP. બીજું કામ ક્યુ કરવાનું છે? વિપરીત QYP. વિપરીત QYP જોઈતું હોય તો 360 માંથી QYP બાદ કરી નાખવાનું. ચાલો, હવે 360 માઇનસ QYP કેટલા છે? 58. એટલે આ થઈ જાય 302. કોણ? વિપરીત ખૂણો QYP. આકૃતિને સમજવાની, શું કહેવા માંગે છે, કઈ રીતે ટેકલ કરવી, શું આપેલું છે, શું માંગે છે, બધું સમજવાનું. ત્યારે દાખલાઓ આવડે, નહીતર ના આવડે. કોઈ એમ કે
કે દાખલા હું 5 વખત જોઈ જોઈને ઉતારી નાખું તો દાખલો આવડી જાય? ના આવડે. એને સમજવો પડે, એની સાથે વાતો કરવી પડે, એને પૂછવું પડે, એ બોલે એ તમારે સાંભળવું અને સમજવું પડે, એ બોલે એનો રિસ્પોન્સ તમારે મગજથી નહીં, આકૃતિઓ ઉપરથી કે લોજિક પરથી તમને આપતા આવડતું હોવું જોઈએ. જો કે બહુ ઇઝી છે. વખત આદત પડી જાય, એક વખત સમજવાની ટેવ પડી જાય, એક વખત પ્રેક્ટિસ કરવાની આદત પડી જાય, પછી ગણિત અઘરું નથી. મિતવા પટેલ, એક દાખલામાં 21 તો નહીં, પણ આપણે 7 મિનિટ પછી ચાલુ કર્યું હતું, એટલે 15 મિનિટ તો ખરી, પણ તો કોઈ કાંઈ પ્રોબ્લેમ છે બેટા મિતવા? 15 મિનિટ લીધી તો કાંઈ પ્રોબ્લેમ છે? હા, તો ભલે. આમાં કીધું છે મોહમ્મદ અલી, ગુજરાતીમાં કીધું છે, જો વાંચતા આવડતું હોય તો આપેલ સૂચના પરથી આકૃતિ દોરો એમ. QYP બરાબર QYZ, QYP બરાબર, હા થાય, અહીં લખ્યું છે ઠાકોર, QYP બરાબર QYZ લખ્યું જ છે મેં. દ્વિભાજક છે ને, એટલે અહીં મેં એ લખ્યું કિરણ YQ એ ખૂણા ZYP નો દ્વિભાજક છે. ખૂણાના બે સરખા ભાગ કરે. આકૃતિ 6.24 જો PQ સમાંતર RS છે, PQ અને RS આ બે રેખાઓ સમાંતર છે. ઓકે, MXQ 135 છે, MXQ આ 135 છે, MYR 40 છે, MYR 40 છે. તો XMY શોધો. XMY એટલે આ આખો ખૂણો શોધવાનો આપણને કીધો છે. આ આખો ખૂણો એને શોધવાનો કીધો છે, બરાબર? આસનનો કોણ શોર્ટમાં કહો ને બેટા, પાંચાલ પાર્થ શરૂઆતમાં 3-4 નહીં પણ 15-20 મિનિટ સમજાવેલો છે. થિયરીના લેક્ચર જુઓ. આસનનો કોણ એટલે બીજું કાંઈ નહીં, બે ખૂણામાં શિરોબિંદુ સામાન્ય હોય અને એક કિરણ સામાન્ય હોય, અને સામાન્ય ન હોય એવા કિરણો સામાન્ય હોય, એ કિરણોથી વિરુદ્ધ બાજુમાં હોય, તો એ બે આસનનો કોણ કહેવાય. ઇન શોર્ટ, બે નાના ખૂણાનો સરવાળો મોટા ખૂણા જેટલો થાય. કયા નાના ખૂણા? આવા. આ બે હોય ને એને આસન્ન કોણ કહેવાય. કેમ? તો કે બેનું શિરોબિંદુ સામાન્ય, એક કિરણ સામાન્ય, અને જે સામાન્ય નથી એ આ બે, એ આ કિરણથી એક આ બાજુ છે ને એક આ બાજુ, એટલે વિરુદ્ધ બાજુ છે, એને આસન્ન કોણ કહેવાય. ચાલો, હવે આપણે આ જો જવાબ, આ જે ખૂણો શોધવો હોય તો એક ચાલ ચલવી પડે, એક રમત રમવી પડે, એક ગેમ કરવી પડે, કે આ જે આકૃતિ આપી છે, હવે એમાં મારે આ ખૂણો જોઈતો હોય. આ તો સમાંતર છે, 135 થાય. હવે જુઓ, આ સમાંતર છે, આ ખૂણો 40 છે. આપણી પાસે એક Z વાળો કન્સેપ્ટ, એક C વાળો કન્સેપ્ટ, એવા કન્સેપ્ટ આપણી પાસે છે. તો એવા કિસ્સામાં મારે અહીંયાથી એક એવી રેખા પસાર કરું, દોરું, કે જે ઉપરની બંને રેખાઓને સમાંતર હોય. આ એક રેખા એવી દોરી કે જે આ બે રેખાને સમાંતર હોય. હવે આ સમાંતર દોરી એટલે આ જુઓ, હવે આ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું. આ જે ખૂણો આખો હતો એ હવે બે ભાગમાં ડિવાઈડ થઈ ગયો. કયા બે ભાગમાં? આ અને આ, એટલે આખો થઈ જશે. તો પેલા આપણે આ જે C વાળો કન્સેપ્ટ એટલે અંતઃકોણ વાળો કન્સેપ્ટ લગાડીએ. એટલે આ 135 છે, 180 માંથી 135 બાદ કરો એટલે 45 મળે. આ મને કેટલા મળે? 45. કેમ? તો કે અંતઃકોણ C બન્યો. આ 40 છે તો આ પણ 40 થાય. કેમ? તો કે એ S બન્યો. એ શું બન્યો? S. હા સાહેબ, જય સ્વામિનારાયણ સાહેબ, બોલો બોલો. હું લેક્ચરમાં છું, તમારે ધક્કો ખાવો પડશે, સોરી સાહેબ. હા, આ બાજુ તમે આવશો ને એટલે બીજું આ ઓફિસમાં તમને એક જ PC ચાલુ દેખાય, જુઓ ને. ચાલો, હવે અહીંયા શું છે, જો લોજિક એ છે કે આ આપણને અંતઃકોણ મળ્યો, ઠીક છે, આ S બનશે એટલે 40 થઈ જશે. પછી શાહ મનન તારે ઈ વહીવટ કરવાનો જ, અવાજ શેનો આવે? હે, તો અહીં ધ્યાન દઈને ભણવામાં, અવાજ જેનો આવે એનો, મારો અવાજ સાંભળ ને. એ અવાજ કઈક કામ ચાલતું એનું જ આવતું હોય ને, કોઈ બેઠા બેઠા તો ન કરતું હોય.
આપણે અહીં ધ્યાન દઈએ, એ વધારાની વાતો ઉપર ધ્યાન નહીં દઈએ. સ્કૂલમાં બેઠા હોય અને અવાજ આવે બહારથી તો તમે સાહેબને પૂછો, હે સાહેબ આ અવાજ શેનો આવે છે? પૂછો, તમે પૂછો નહીં ને? તો અહીંયા નહીં પૂછવાનું, આ સ્કૂલ જ છે આપણી. વધારાની કમેન્ટ બંધ જ. એસ કેવી રીતે બન્યો? આમ નથી દેખાતો, આમ એસ નથી દેખાતો ભાઈ, હે આમ નથી દેખાતો, આમ જોતો જોતો આમ 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 એસ નો દેખાણો, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, એટલે આ ખૂણો ને આ ખૂણો બે સરખા થાય. અને હવે બેનો સરવાળો એટલે 85 જવાબ આવી જાય, આખો ખૂણો મળી જાય. તો હવે અહીંયા શું કરવાનું? મેં એક રેખા દોરી, એક રેખા કઈ દોરી? એ બી દોરી. કઈ દોરી? એ બી. કઈ દોરી? રેખા એ બી. હવે જો અહીંયા થોડીક કથા લખવાની હો, જે કામ કરો છો ને એમ ખેંચવા નહીં માંડવાનું સીધું. ધારો કે રેખા એ બી એ બિંદુ એમ માંથી આકૃતિમાં બિંદુ એમ માંથી પસાર થતી અને રેખાઓ PQ અને RS ને સમાંતર હોય તેવી રેખા એ બી રચો. આપણે એવી રહી છીએ, એ બી રહી છે. કેવી? તો કે એમ માંથી પસાર થતી હોય અને PQ અને RS ને સમાંતર હોય. બે શરત હોવી જોઈએ. પાછી આને તમે આજે એ બી છે ને આમ ન દોરી શકો તો એ નિયમો નહીં લાગે. સમાંતર રેખા હોય અને છેદિકા હોય તો યુગ્મ કોણો સરખા હોય, તો અંતઃકોણોનો સરવાળો 180 થાય, તો અનુકોણો સરખા હોય. ક્યારે? જ્યારે બે સમાંતર રેખા હોય ને ત્રીજી છેદિકા હોય તો. જો સમાંતર રેખા હોય અને છેદિકા હોય તો, સમાંતર ન હોય તો એ નિયમો નહીં લાગે. સરખા યુગ્મ કોણ હોય નહીં લાગે. ક્યારે? સમાંતર ન હોય ત્યારે. ચાલો, તો હવે આકૃતિ પરથી અથવા અહીંયા જે ડેટા આપ્યા છે એ લખી નાખીએ. અહીં શું આપેલ છે? ખૂણો mx³ બરાબર 135 તથા ખૂણો MYR બરાબર 40 આપેલ છે. હવે અહીંયા જુઓ, આકૃતિ પરથી ખૂણો QXM વત્તા ખૂણો XMB બરાબર 180. કેમ? તો કે અંતઃકોણ. અહીં થોડુંક આમ સિમ્બોલ બનાવી દેવું એટલે આપણું ધ્યાન જાય. પરીક્ષા વખતે તૈયારી કરતી વખતે આપણું ધ્યાન જાય. અચ્છા, સી બન્યો, અહીં બનાવ્યું છે મેં. જો આ એવું ન હોય કે આ ન કરો તો માર્ક્સ કપાયો, એવું ન હોય કે આ સિમ્બોલ ન કરો તો માર્ક્સ કપાય. પણ એ આપણી વ્યવસ્થા માટે છે, આપણી તૈયારી માટે, આપણને સમજણ માટે છે. હા, અંતઃકોણ બનતો હોય, સી બનતો હોય તો અંદરના બંને ખૂણાનો સરવાળો 180 થાય. આપણે સમજ્યા. તો કિંમતો જે છે એ આપણે મૂકી દઈએ કે ભાઈ આપણી પાસે MXQ છે, XMB છે, QXM અથવા તો MXQ બે એક જ થાય ને. QXM સાહેબ આપણી પાસે QXM છે જ નહીં. અલ્યાવ છે, જો અહીં રહ્યું QXM.
સી કેવી રીતે બન્યો? એટલે બતાવવું તો છું, આમ આમ નથી દેખાતો, આ સી આમ આમ નથી દેખાતો, આમ આ બન્યો કે નહીં? બે સમાંતર રેખા, એની છેદિકા, બન્યો ને સી? ચાલો હવે જો એમ એક્સ ક્યુ કે ક્યુ એક્સ એમ બે એક જ થયો, પાછા પાછા એમ કહેતા નહીં કે સાહેબ ક્યુ એક્સ એમ આપ્યા જ નથી. તો એક્સ એમ બી કેટલા મળ્યા? 45. ચાલો એ જ રીતે હવે નીચે આકૃતિ પરથી જોઈએ. તથા ખૂણો આ જોઈએ છે BMY બરાબર ખૂણો MYR. BMY MYR કેમ? યુગ્મ કોણ. કેમ? S બન્યો ને યુગ્મ કોણ. અહીં જરા કેવું લાગે એસ દોર નાખવાનો. કેમ? પરીક્ષા ટાઈમે મજા આવે, અટવાય નહીં, અત્યારે જ સમજાઈ જાય. સાહેબે કીધું એટલે હા સાહેબ બહુ મજા આવ્યો, સાહેબ આવડી ગયો, બધું સમજાઈ ગયું સાહેબ, બધું તમે આ દાખલો આપો મને આવડી જાય, આગળ આપો લ્યો હું ગણ નાખું, હા આવડી જાય તમને. પણ પરીક્ષા ટાઈમે તમે જ્યારે એ ગણતરી કરવા બેસો ત્યારે ધંધે લાગો. ભાઈ નીલ પટેલ ઉપર યુગ્મ કોણ બને જ બેટા, આ એસ બને જ, પણ તો આને કાંઈ કામ નથી ને, આપણે આ જોતું નથી, તો પછી રેખિક જોડ કરીને પછી આ મેળવવો પડે. આ 135, આ 135 યુગ્મ કોણ, પછી આ 180 માંથી 135 બાદ કરો તો આ 45. આપણે તો અંદરનો જોઈએ છે ને ભાઈ, જે જોઈએ છે ત્યાં ધ્યાન રાખને. લગ્ન કરવા ગયા હોય તો વરરાજા ને કન્યા ઉપર ધ્યાન રાખવાનું હોય, આજુબાજુની છોકરી ઉપર ન રખાય, નકર કોક મારે. આપણે ધ્યાન આયા રાખવાનું છે, આ જોઈએ અંદરનું. બરોબર? ચાલો લા કાઢ નાખો. અંદરની સાઈડ જોઈએ છે ત્યાં કયો કન્સેપ્ટ લાગે? અચ્છા યુગ્મ કોણથી કામ સહેલું થઈ જાય છે. તમે કહો છો એ થાય જ, યુગ્મ કોણ થાય જ, તો આ મળે પછી તમારે આ મેળવવો પડે. આનંદી બેટા મેં કહી દીધું, તમે કમેન્ટ ટાઈપ કરી રહ્યા ને ત્યાં સુધી મેં કહી દીધું, એટલે કહું છું પહેલા સાંભળો, કમેન્ટ ટાઈપ કરવા ના માંડો. મગજમાં પ્રશ્ન આવે ને તો પહેલા સાંભળો, કમેન્ટ ટાઈપ કરીને ટાઈમ ના બગાડો, ધ્યાન ડાયવર્ટ ના કરો. ચાલો તો MYR કેટલા છે? 40. તો ખૂણો BMY કેટલો મળ્યો? 40. અને હવે આકૃતિ પરથી આપણને સ્પષ્ટપણે નજર દેખાય છે. આ ખૂણો એટલે કે XMB જે શોધવાનો છે ખૂણો XMY કોના જેટલો છે? XMY કોના જેટલો? તો કે ખૂણો XMB વત્તા ખૂણો BMY. કઈ શરત લાગે? આસન્ન કોણ. એસી નો આવે હો બેટા, 85 આવે. જોઈ લે, ટેક્સ્ટ બુકમાં જોઈ લે. XMB કેટલા છે? તો કે 45. BMY કેટલા મેળા? હમણાં જ મેળા 40. એટલે ખૂણો XMY કેટલો મળે? 85. આસન્ન કોણ? વેદ બેટા. તમે જૂના લેક્ચર નથી જોયા દીકરા? વેદ જૂના લેક્ચર નથી જોયા? હજી હમણાં સમજાવી રહ્યો કે આ એક ખૂણો, આ બીજો ખૂણો, એનો સામાન્ય બિંદુ, આ એનું સામાન્ય કિરણ, સામાન્ય ન હોય એવી બાજુઓ બે વિરુદ્ધ બાજુ, એટલે આ ખૂણો ને આ ખૂણો એ આસન્ન કોણ કહેવાય. તો જૂના લેક્ચર જોઈ લ્યો વેદ. હો આ ચેપ્ટરના જે જૂના છે ને એ જોઈ લો, કારણ કે એ તમે વચ્ચેથી જોઈન થાવ તો એનો એ કન્સેપ્ટ વારંવાર તો આપણે ચાલુ જ હોય જોડાવાનું.
એટલે રેકોર્ડેડ જોઈ લો, તમને કન્સેપ્ટ સમજાશે કે આસન્ન કોણ કોને કહેવાય એ. અંતઃકોણ એટલે બેટા બે સમાંતર રેખા, બધું સમજાવી દીધું છે. બે સમાંતર રેખા એની છેદિકા હોય તો આ જે સી બને છે ને, આ સી અને અંતઃકોણ કહેવાય, અંદરની બાજુના ખૂણા. આ બધું તમે જૂના લેક્ચરો જુઓ ભાઈ, બહુ શાંતિથી કહું છું, બહુ પ્રેમથી કહું છું કે જૂના લેક્ચર છે ક્લિયર કરો. તમે રેકોર્ડિંગ જોશો તો તમને કન્સેપ્ટ ક્લિયર થશે. જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય, BMY બરાબર MYR, BMY, હા હા, યુગ્મકોણની જોડ થાય ને નિશાંત. એક તો મેં સમજાવ્યું બેટા, તમે ટાઈમે આવો ને તો ખબર પડે. સોરી, નરસરી પ્રસાદ, નરહરી પ્રસાદ, સોરી. હા, નરહરી પ્રસાદ બેટા, ટાઈમે આવો ને તો ખબર પડે, એ સમજાવ્યું મેં. 2 થી 3 વાર સમજાવ્યું લેક્ચર દરમિયાન, દાખલો સમજાવતી વખતે. ઉદાહરણ 5 ને પેન્ડિંગ રાખીએ. કીધું જ કાંઈ નહીં આમાં. આ બેથી અનુકોણ છે એ સરખા બને તો બે રેખાઓ પણ સમાંતર હોય એવું આપણે સાબિત કરવાનું છે. પણ એ સાબિતીને અત્યારે પેન્ડિંગ, જો હું ડિલીટ નથી કરતો, કરાવીશ જ, પણ એ નેક્સ્ટ અત્યારે ગણતરીવાળા દાખલા પકડીએ. સમજા? ગણવાના મૂડમાં છીએ ને તો ગણતરીવાળા દાખલાઓ પકડીએ, સાબિતીવાળું પછી નિરાયત રાખશું. હા, ઘણા કે સાહેબે ઉડાડ દીધો. ના ના, સાહેબ ઉડાડ નથી દેતા, એ કરાવશે, પછી કરાવશે. અત્યારે ગણતરીવાળા આંકડાવાળા દાખલાઓને પકડીએ. હા, હજી છે બધા આંકડાવાળા, સમજ્યા તમે? એટલે આંકડાવાળા ક્લિયર કરી નાખીએ. આવી બહુ હેલા હેલા છે, પછી તમને બધાને ઓટોમેટિક આવડી જાય. આ બધું એમનેમ આવડી જાય, તમને લખતાય આવડી જાય જાતે. જુઓ હવે, હાવ સિમ્પલ લોજિક છે આમાં. આમાં શું છે? AB સમાંતર CD છે. ઓકે, AB અને CD સમાંતર છે. પછી CD અને EF સમાંતર છે. એટલે ત્રણેય પરસ્પર કેવી છે? ઊભી રેખાઓ સમાંતર છે. એટલું સમજાણું? ઓકે, EA લંબ AB છે. EA આ AB ને લંબ છે, એટલે અહીં 90 નો ખૂણો બતાવ્યો છે. EA લંબ, આ ઊંધો આ જે આ નિશાની છે ને એને લંબ વચાય. શું વચાય? આ લંબની નિશાની. આ શું છે? સમાંતરની છે. ચાલો, હવે લંબ એટલે 90 અંશના ખૂણે અહીંયા છેદે છે. ઠીક છે, ઓકે. BEF 55 છે. જો પકડો, ક્યાં છે BEF? ઓકે, આ 55 છે. બરાબર, આ 55 છે. ઓકે, ઠીક છે. ચાલો, એક્સ વાય અને ઝેડ શોધવાનું છે. એક્સ વાય અને ઝેડ શોધો ફટાફટ. હવે જોજો ચોપડા કીર્તિ બેટા, ગમે ત્યારે લેક્ચરમાં હું કામ આવો છો? પહેલા તો ટાઈમે આવો. આપણો ટાઈમ કેટલા વાગ્યાનો હતો?
કીર્તિ લેક્ચરનો ટાઈમ કેટલા વાગ્યાનો હતો? ટાઈમ કેટલા વાગ્યાનો હતો? 10. તમે ક્યારે આવ્યા? 2 મિનિટ પહેલા. તમે ક્યારે આવ્યા? 40. ક્યારે આવ્યા તમે? હા, તો મજા આવે ત્યારે આવવાનું છે. મેં એમ કીધું કે સાબિતીનો દાખલો છે, હું કરાવીશ એવું મેં કહી દીધું છે, એટલે મને ખબર પડી કે તમે મોડા આવ્યા છે. તો છે ને ટાઈમે આવવાનું રાખો. હવે જુઓ, ત્રણેય સમાંતર છે. આ એની છેદિકા છે. એમાં આ 90 નો છે. આ લંબ એટલે કાટકોણ, 90 નો ખૂણો. લંબ એટલે એકબીજાને 90 અંશે છેદે ને, તો 90 અંશનો ખૂણો બનાવે. આ 90 છે, તો આ કેટલાનો થાય? આખો કેટલાનો થાય? ઊંધો સી બન્યો. જો આ 90 નો હોય તો આ પણ 90 નો થાય. ઠીક છે, એ 90 નો, આ 55 છે, તો આ બેયનો સરવાળો 90 નો થાય ને. ઝેડ વત્તા 55 બરાબર 90. ઝેડ વત્તા 55 બરાબર 90, એટલે આ 35 થાય. ઝેડ કેટલા થાય? 35. ઝેડ 35 થાય. હવે આ જુઓ, આ 55 આપ્યા છે, અહીંયા એક ઊંધો સી આમ બને છે, આ 55, તો આ કેટલા થાય? દેખાણો? આ 35 અંતઃકોણની જોડ. અરે સોરી, હા, અંતઃકોણ 180. બોલો. આ 55, તો આ 126, અને આ 126, તો આ જો ઊંધો એફ દેખાણો, જો આવી રીતે. આ 126, તો આ 126. અનુકોણ. દાખલો પૂરો. આ મનોભૂમિ. શેમાં મેં આ રીમા શેમાં? આપણે મનોભૂમિમાં. હવે રણભૂમિમાં હું ફટાફટ લખીશ. હવે ટાઈમ પાસ નહીં કરું. હવે તમે જુઓ કે અહીં ખૂણો BEF બરાબર 55 છે, તથા EA લંબ AB હોવાથી ખૂણો BAC શું થઈ જાય? BAC શું થઈ જાય? અથવા તો BAE શું થઈ જાય? ખૂણો BAE બરાબર 90 થાય. આકૃતિ પરથી જોજો. અરે યાર, ફરીથી લખું જો હે. અહીં ખૂણો BEF 55 છે, તથા EA લંબ AB હોવાથી ખૂણો BAE 90 થાય. હવે આકૃતિ પરથી જોજો. BAE વત્તા ખૂણો AEF. કેમ આવું? કેમ એનો સરવાળો 180 કેમ? તો કે અંતઃકોણ. અને આપણે મેં ટેવ પાડવાની કીધી છે આવી રીતે ખૂણો દર્શાવી દેવાનો, એટલે આપણને ખબર પડે પરીક્ષા ટાઈમે. ચાલો હવે કિંમત મૂકી દઈએ. BAE હમણાં જ મેળા 90 પ્લસ ખૂણો AEF બરાબર 180, ખૂણો AEF બરાબર 90. AEF 90 મેળા. હવે ખૂણો AEF
બરાબર સાંભળજો ઝેડ વત્તા સાંભળજો ઝેડ વત્તા બીઈએફ ડાયરેક્ટ લખી શકાય એવી રીતે ઝેડ વત્તા ખૂણો બીઈએફ ઝેડ કેટલા તો કે ઝેડ ઝેડ છે એઈએફ કેટલા છે 90 ઝેડ ઝેડ છે આ 55 છે તો ઝેડ બરાબર કેટલા થઈ ગયા 35 હાલો એક કામ થઈ ગયું આપણું એક કામ થઈ ગયું હજી ઝેડ મેળવ્યા છે એક્સ અને વાય મેળવવાના બાકી છે હવે જુઓ આકૃતિ પરથી ખૂણો એફઈડી એફઈડી અથવા તો બીઈએફ આખો લખું જો બી આઈ જોજો બીઈએફ કહું કે ડીઈએફ કહું બે ખૂણો તો એક જ થયો ને બીઈએફ કહું કે ડીઈએફ કહું બીઈએફ કહું કે ડીઈએફ કહું ખૂણો તો બે એક જ થયો ને ઝેડ વત્તા બીઈએફ કેવી રીતે અરે ભાઈ આ ઝેડ વત્તા બીઈએફ બે એક આ એનો સરવાળો કેટલો થાય આના જેટલો થાય ને આસન્ન કોણ લ્યો ઈ લખવું પડશે તમને મારે હાલો હવે ખબર પડી મને એમ કે મનોભૂમિ કરાયું તમને બધાને સમજાઈ ગયું હશે હાલો હવે ડીઈએફ બીઈએફ લખું કે ડીઈએફ લખું વત્તા વાય બરાબર 180 કેમ અંતઃકોણ આવી રીતે દોરી નાખવાનું ઉપર આપણા માટે વાય આ ડીઈએફ કેટલા છે 54 વત્તા વાય બરાબર 180 તો વાય બરાબર હાલો બીજું કામ પૂરું ત્રીજું કામ એક્સ અને વાય બે સરખા થાય વાય બરાબર એક્સ થાય કેમ અનુકોણ આપણા માટે દોરવાનું તો y બરાબર અચ્છા x બરાબર y લખો કે y બરાબર x કારણ કે આપણે x મેળવવાનો છે ને તો x બરાબર 125 દાખલો પૂરો ના અનુકોણના માપ સરખા થાય બેટા અનુકોણના માપ સરવાળો 180 નો થાય દવે દિયા અનુકોણ હોય તો સરખા એવું લખાયું મેં શરૂઆતમાં શું કરાયું મેં અનુકોણ સમાન થાય યુગ્મકોણ સમાન થાય અભિકોણ હોય બે રેખા છેદિકા હોય તો સમાન થાય અંતઃકોણ સી હોય તો સરવાળો 180 થાય બે જગ્યાએ સરવાળો 180 થાય એક તો રેખિક જોડ અને એક તો અંતઃકોણ રેખિક જોડમાં એક જ રેખામાંથી બે ખૂણા બનતા હોય એને રેખિક જોડ કહેવાય અને અંતઃકોણમાં બે સમાંતર રેખા છેદી અને એની છેદિકા હોય ત્યારે અંતઃકોણ બને ચાલો નહીં આસન્ન કોણ ન બને બેટા હવે આ જુઓ એબી સમાંતર સીડી સીડી સમાંતર ઈએફ મતલબ આ ત્રણે ત્રણ સમાંતર છે ઓકે y જેમ z બરાબર 3/7 છે y જેમ z બરાબર 3/7 છે તો x નું મૂલ્ય શોધો જેમ આવે ત્યારે મેં તમને નિયમ શીખવાડ્યો છે કે x ચિપકાવી દેવાનું પણ હવે આમાં x નહીં ચિપકાવીએ કોઈ પણ ચલ બીજો ચિપકાવશું કેમ તો કે x તો ઓલરેડી છે તો કન્ફ્યુઝન ક્રિએટ થશે કોઈ પણ વસ્તુ ગુણાય છે x ગુણાય y ગુણાય p ગુણાય બરાબર ચાલો એમ ચિપકાવીએ એમ એ ચિપકાવી દે ગમે એ ચિપકાવાય અહીં ધારો કે અહીં
વાય જેમ ઝેડ બરાબર 3/7 હોવાથી ધારો કે વાય બરાબર 3m અને ઝેડ બરાબર 7m લેતા હવે અહીંયા જુઓ બધાનું ધ્યાન અહીંયા વાય આપણી પાસે આપેલા છે કે ભાઈ 3m છે, આ 7m છે. એક્સ નો કાંઈ સંબંધ નથી, એક્સ આપ્યા નથી, પણ હા એક્સ અને વાય વચ્ચેનો સંબંધ છે. એક્સ અને વાય વચ્ચેનો સંબંધ છે. બીજું એક્સ અને ઝેડ વચ્ચેનો સંબંધ છે. એક્સ અને ઝેડ વચ્ચેનો સંબંધ છે. હવે એક્સ આપણી પાસે છે નહીં, કેટલા એમ, જો બધા એમ ના સ્વરૂપમાં તો કઈક મત. એક્સ અને ઝેડ વચ્ચેનો સંબંધ છે. કયો? યુગ્મ કોણ. આકૃતિ પરથી એક્સ બરાબર ઝેડ થાય. કેમ? આકૃતિ આવી રીતે દોરી નાખવાની. બેનો ઝેડ યુગ્મ કોણ. ઓકે, તો એક્સ બરાબર શું થઈ ગયું? 7m થાય, કારણ કે જે ઝેડ છે એ જ એક્સ થઈ જાય. હવે જુઓ એક્સ અને વાય વચ્ચે કયો સંબંધ છે? એક્સ અને વાય વચ્ચે એક્સ અને વાય અંતઃકોણ, યુગ્મ કોણ નહીં, અંતઃકોણ સી બને. જો સી બને છે. તો એક્સ કેટલા છે? 7m. વાય કેટલા છે? 3m બરાબર 180. 10m બરાબર 180. તો m બરાબર કેટલા થાય? 18. m કેટલા થશે? 18. હવે m મળી ગયું છે તો આપણું કામ અહીંયા પૂરું થતું નથી. અહીંયા કામ પૂરું થતું નથી. હર્ષ મહેરિયા, એટલે હું ટાઈમ પાસ વાળા ક્વેશ્ચન કરસ. તું બીજી સાઈડ લે, આ બીજી સાઈડ ત્યાં હું આપ્યું તારે? બીજી સાઈડ ને શું કામ છે? ને કાંઈ આપ્યું છે? હે ને આ કાંઈ આપ્યું છે? તારે ત્યાં જવું છે બીજી સાઈડ? એવું ન કરાયું હોય બેટા, આપણે ભૂલ હોય, જોઈ લેજો ક્યાંય એવું કોઈ ન કરાયું હોય. ચાલો હવે એ વાત તો જાણે એવી કરે બધું યાદ હોય એને. એક્સ બરાબર શું હતું? 7m. એક્સ બરાબર 7 ગુણ્યા 18, 126. એક્સ જ મેળવવાનો તો પૂરો દાખલો. દાખલો પૂરો. ચાલો હવે અહીંયા જુઓ, આ તમારે જાતે લખવાનો છે. આમ તો હાલો ને ગણાવી દો ફટાફટ, થોડી સ્પીડ રાખીએ. અહીંયા આપ્યું જ શું? 126 તથા EF લંબ CD હોવાથી
આ EF છે એ CD ને લંબ હોય તો FED કેટલો થઈ જાય 90 નો થઈ જાય ચાલો ચાલો હવે મારે જોઈએ જ શું AGE આ ખૂણો જોઈએ છે એ આના જેટલો થાય જો Z બન્યો AGE જોઈએ છે આ જોઈતું હોય તો આ કોના જેટલો થાય તો કે આના જેટલો થાય ઓકે હવે આમાંથી આ છે પણ આ નથી કોણ નથી GEF નથી ઠીક છે સાંભળજો હવે એ શોધવાનો છે ઠીક છે FGE એ નથી ઠીક છે આ શોધવાનો છે ઓકે હવે બધા અહીંયા જરા ધ્યાનથી જુઓ આપેલું છે શું GED 126 આપ્યું છે GED આખું 126 આપ્યું છે તો આ 126 એ કોના જેટલું AGE લો પેલું કામ તો થઈ ગયું પેલું કામ થઈ ગયું આપણું અહીં ખૂણો AGE બરાબર ખૂણો GED કેમ યુગ્મ કોણ કેમ એવું યુગ્મ કોણ એટલે એ અહીંયા ડ્રો કરી દેવાનું આપણા માટે ચાલો હવે AGE બરાબર GED કેટલા છે 126 ચાલો આપણું કામ પૂરું એક કામ પૂરું AGE મળ્યા 126 હવે GEF જોઈએ કે સાંભળો GEF કેમ મળે આખા 126 માંથી હું આ 90 બાદ કરી નાખું તો આ મળી જાય GEF હાવ સિમ્પલ ચાલો જુઓ હવે ખૂણો GEF સોરી GED જો હું લખું આખો ખૂણો જે GED છે એ GEF એટલે આ ખૂણો વત્તા FED એટલે આ ખૂણો એ બેનો સરવાળા જેટલો છે કેમ આવું આસન્ન કોણ GED આપણી પાસે છે કેટલો 126 GEF નથી એ આપણે શોધવાનો છે FED 90 માટે ખૂણો GEF કેટલો થઈ જાય 36 ચાલો બીજું કામ નિપટાવી લીધું GEF 36 મળી ગયો હવે અહીંયા ધ્યાન આ આપણી પાસે 126 આવ્યો તો આ બે રેખિક જોડના ખૂણા થાય આ બે ખૂણા પાસેના ખૂણા રેખિક જોડ તો લ્યો ત્રીજો ખૂણો મળી ગયો માર ભાઈ હવે આકૃતિ પરથી ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180 કેમ રૈખિક જોડ તો AGE હમણાં જ મેળા 126 ગરમા ગરમ FGE નથી બરાબર 180 FGE બરાબર 54 54 હા 66 ક્યાંથી આવે ત્રણે ત્રણ થઈ ગયા કામ પૂરા અને મનોભૂમિ ખેલવાની જરૂર નહોતી હાવ હેલું હતું અને આ દાખલો મોસ્ટ આઈએમપી છે આ દાખલો મોસ્ટ આઈએમપી છે FGE GED અંતઃકોણ બને
એફ જી ઈ જી, હા તોય ચાલે બેટા, તોય ચાલે બેટા, તોય ચાલે, એ એક જ થાય. શ્રદ્ધા અંત રેખિક જોડ લગાવો તોય સરવાળો 180 થાય. આમ સી બનાવો તોય અંતઃકોણ 180 થાય. જવાબ એક જ આવે, શ્રદ્ધા. વેરી ગુડ. એમ પણ દાખલો થાય, કોઈ ચિંતા નથી. પીક્યુ સમાંતર એસટી છે. ઓકે, આ પીક્યુ અને એસટી એ બે સમાંતર છે. ઠીક છે. પીક્યુઆર 110 છે. ઓકે, આ પીક્યુઆર 110 છે. આરએસટી 130 છે. આરએસટી એટલે આ 130 છે. તો ક્યુઆરએસ શોધો. ક્યુઆરએસ, ઓકે, આ શોધવાનું. હવે અહીંયા ખાસ ધ્યાન દેજો, જોજો, તમે જોજો, બહુ સિમ્પલ લોજિક. આ શોધવાનું છે. હવે એ શોધવાનું હોય તો એક કામ કરીએ આપણે. તમને ખબર મીર જાફર ને મીર કાસિમ એવું કંઈક સામાજિક વિજ્ઞાનમાં આવે, હરાવવા માટેની કંઈક ષડયંત્ર કર્યું હતું ને એવું બધું કંઈક આવે. હું વજીરને ફોડ્યા, વજીરને ફોડ્યા એમ. તો વજીરને ફોડીએ તો રાજાને આપોઆપ જીતી શકાય. તો પ્લાસીનું યુદ્ધ જીતી શકાય. તો આ બે બાજુ વજીર છે. જો આ બેને જો હું ફોડી લઉં ને તો આ યુદ્ધ જીતી શકાય. આ બેન કેમ ફૂટે? આ 110 છે તો આ 70 ના થઈ જાય, આ 130 છે આ 50 ના થઈ જાય. સી બન્યા ને અંતઃકોણ. આ બાજુ સી, ઓલી બાજુ સી, આ 70 આ 50, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. મેં કીધું એક જ રેખા પરના જેટલા પણ ખૂણા હોય બધાનો સરવાળો 180 થાય. આ 70 આ 50 120. તો આ પ્લાસીનું યુદ્ધ જીતવું હોય તો આ કેટલાનો થઈ જાય? આ કેટલાનો જીતી જાય તો આ કેટલા મળે? 60. ઇઝી. લખવાનું અહીંયા કે અહીં આકૃતિમાં બિંદુ આર માંથી પસાર થતી અને એસટી ને સમાંતર રેખા એ બી રચો. આકૃતિ પરથી ખૂણો પી ક્યુ આર વત્તા ખૂણો ક્યુ આર એ બરાબર 180 અંતઃકોણ PQR આપણી પાસે છે 110 વત્તા ખૂણો QR એ બરાબર 180 ખૂણો QR એ બરાબર 70. એટલે બોક્સ કરો ઠીક છે, ન કરો તોય ચાલે. હવે શું શોધવાનું છે? હવે મારે ઓલી બાજુ હવે તથા ખૂણો TSR અથવા તો RST, જો બે હાલે, RST વત્તા ખૂણો SRB બરાબર 180. કેમ? પણ કઈ રીતે? આ બાજુ તો RST 130
SRB 180, SRB 50. ચાલો, હજુ એ આપણું કામ પૂરું થયું નથી. હવે ખૂણો QRA વત્તા ખૂણો QRS વત્તા ખૂણો SRB બરાબર 180. આવું કેમ? બે કન્સેપ્ટ લાગ્યા, રેખિક જોડ અને આસન્ન કોણ. તો હવે QRA 70 આ જોઈએ છે, આ 50 બરાબર 180. QRS 180 માઇનસ 120 માટે ખૂણો QRS બરાબર 60. ફાઇનલ આન્સર. કેવી રીતે યાદ રાખો? બસ તકલીફ જ છે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો છો, મેં કોઈ દી એવું કીધું જ નહીં કે યાદ રાખવાના. બે લગાડવા પડે, સમજવાના, યાદ રાખવાના જ નથી કોઈ સ્ટેપ. ગણિત ક્યારે યાદ રાખવાનું જ ન હોય, આકૃતિ પરથી સમજવાનું હોય. ભાઈ આ મેં થોડું આ યાદ રાખ્યું QRA એવું મેં થોડું યાદ રાખ્યું, તો ભાઈ હું તો વિદ્વાન ન થઈ જાઉં. કાંઈ QRA જ લખવાનું હોય, QRS ના, એ તો આકૃતિ ઉપરથી જોઈને લખું છું. હું ચોરી કરું તમારી સામે હું ચોરી કરું, આ આકૃતિમાં જોઈને લખું. હું કોઈ દી મોઢે પાકું જ ન કરું, હું કોઈ દી પાકું જ ન કરો, દાખલો પાકું જ ન કરો. મેં કોઈ દી દાખલા પાકા જ ન કર્યા. મને કોઈ રકમ આપે ને તો એમાંથી જોઈને રકમમાંથી જોઈને હું આખું ગણિતનું પેપર ચોરી કરીને લખું, રકમમાંથી જોઈને. મેં કોઈ દી દાખલા પાકા જ ન કર્યા. અને હું છોકરાઓને કહું દાખલા કોઈ દી પાકા કરવાના જ નહીં. ક્વેશ્ચન પેપર આપ્યું હોય ને એમાંથી ચોરી કરીને જવાબ લખવાના, એમાં જોઈને લખવાના. હું તો છૂટ આપું, ગણિતનું પેપર હોય ને હું બધાને છૂટ આપી દઉં. તમે તાર ક્વેશ્ચન પેપરમાંથી ચોરી કરીને લખો, એમાં જ બધું લખ્યું છે, એમાં જ બધું આપ્યું છે. રકમમાંથી ચોરી કરવાની જ છૂટ, એમ દિલ ખોલીને ચોરી કરી લેવાની. અલ્યા યાદ રાખવા વાળા આને યાદ રાખવાનું હોય, થાકી જાવ તો અને તોય નો જ ભેગું થાય. થાકી જતાય જો ભેગું થતું હોય તો જોઈએ, પણ તોય નો ભેગું થાય. ચાલો બેટા, આ ગણિત છે ને કેમ આવડે ખબર છે તમને? મારા લેક્ચર જોઈએ નહીં આવડે. લે સાહેબ, તો અમે તમારી પાસે શું કામ ભણવા આવીએ? ખાલી મારા લેક્ચર જોઈએ નહીં આવડે, પ્રેક્ટિસ કરવી પડે. જાતે પેન પેપર લઈને બેહવું પડે, રકમ લઈને જાતે દાખલાને ટ્રાય કરવી પડે. ભલે રફ કરો, એમાં તમે ટ્રાય કરો, પ્રેક્ટિસ કરો ને ત્યારે તમે આવું ન લગતા આકૃતિ માં બિંદુ આરમાં પદાર હતી અને એસીને તમારે કાંઈ છે આકૃતિ હતી. ના કાંઈ વાંધો નહીં, પ્રેક્ટિસ રફ કરો, સીધું તમે આ મુદ્દો ઉપાડો. ઓકે ઠીક, ચાલો 110. ઓકે. એ પ્રેક્ટિસથી આવડે, નહીતર ના આવડે. એને ગણો, ભલે તમે આ બધી કથા ન કરો, તમે આ ન લખતા સાઈડમાં પ્રેક્ટિસ કરતી વખતે રફલી પ્રેક્ટિસ કરો. આના જેવો એક હેલો દાખલો ન હોય. જાડેજા દેવ્યાની બાય હો બેટા, કાંઈ વાંધો નહીં, પછી જોઈ લેજો લેક્ચર. જો ફ્રી હોય તો લેક્ચર જોઈ લો. આ છેલ્લો દાખલો છે. હવે જો હાવ હેલો દાખલો, જો મનોભૂમિ સાંભળજો. મનોભૂમિ
એક જ મિનિટ થાય મનોભૂમિમાં આ દાખલો ક્લિયર કરતા એક જ મિનિટ જોજો. આ ઝેડ બન્યું એટલે આ એક્સ છે એ 50 થઈ ગયું. ઠીક છે, ઓકે. આ આખો છે એ આમ ઝેડ બને છે, આમ આખો ઝેડ. તો આ 127 હોય, આ 50 છે, તો 50 વત્તા વાય બરાબર 127. 77 થાય. બે વખત યુગ્મ કોણ લગાડ્યા, ખતમ. દાખલો જ ખતમ. જોતા મોટો લાગે એટલે કાંઈ ન હોય, લલ્લુ પપ્પુ હોય. હવે જોઈજો ફટાફટ, જોઈજો અહીં ખૂણો એપીક્યુ બરાબર 50 તથા ખૂણો પીઆરડી બરાબર 127 આપેલ છે. ઠીક છે, ચાલો. તો માટે આકૃતિ પરથી ખૂણો એપીક્યુ પીક્યુઆર આ બે હરખા થાય. કેમ? યુગ્મ કોણ. તો એપીક્યુ કેટલા છે? આ એરિયા 50. આ કેટલા? એક્સ. એક્સ બરાબર કેટલા આવ્યા? 50 અંશ. એક દાખલો પૂરો. હવે જોજો આકૃતિ પરથી ખૂણો એપીઆર બરાબર ખૂણો પીઆરડી. કેમ? યુગ્મ કોણ. ઝેડ બન્યો. હવે જુઓ એપીઆર છે એને હું આમ લખી શકું, એપીઆર એને હું લખી શકું એપીક્યુ વત્તા ખૂણો ક્યુપીઆર બરાબર પીઆરડી. કયો કન્સેપ્ટ લગાડ્યો? આસનનો. હવે બધાની કિંમત મૂક દે એટલે જવાબ આવી જાય. એપીક્યુ 50, આ વાય આ 127, વાય બરાબર 77. કેમ આવ્યા? તો કે 127 માઇનસ 50 એટલે 77 આવ્યા. દાખલો પૂરો. લ્યો. છે ને હેલું? છે ને છઠ્ઠું ચેપ્ટર હેલું? હવે હા ચૂક્યો. પેલા જે બીક હતી એ છે હવે નહીં. બીક રાખવાની. આ દાખલાઓ બધા હેલા છે. પણ ક્યારે? અત્યારે સમજાઈ જાય, અત્યારે હેલા લાગશે. વિધાઉટ પ્રેક્ટિસ પેપરમાં આવશે ત્યારે નહીં આવડે, ગેરંટી. લખીને લઈ લ્યો. પણ એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ગણજો, પેન પેપર લઈને બેહજો, દાખલાઓ ગણીજો, થોડી મહેનત કરજો. અને મહેનતની આદત અત્યારથી જ પાડજો તો 10માં વધારે મજા આવશે. આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણિત.